હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 12 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે। સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદ બાદ ખાડી ઓવરફ્લો થઈ છે, દ્રશ્ય જોઈ શકાય છે। પર્વત પાટિયા વિસ્તારનો માધવ બાગ, અધિકારીઓ જાગ્યા છે, સત્તાધીશો જાગ્યા છે, એમની જવાબદારી છે, પણ લોકોએ જાગવું પડ્યું છે। તંત્રની ભૂલને લઈને લોકો હવે સોસાયટીઓ, ઘરો છોડી નીકળી રહ્યા છે। લોકો જ આપણે પહેલા લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। આવતારો ભાઈ, શું નામ છે આપનું? હાર્દિકભાઈ સર। હાર્દિકભાઈ, ક્યાં રહો છો? અહીંયા માધવબાગ નંદનવનમાં। ક્યાં ચાલ્યા હવે થોડુંક બહાર જઈએ ને, કંઈક સામગ્રી લાવવું હોય, કંઈ છોકરા નાના હોય એના માટે કેટલી મુશ્કેલી? દર વર્ષે આવી મગજમારી થાય છે સાહેબ, હવે કંટાળો આવી ગયો છે। કેટલા દિવસમાં પાછું પાણી આવ્યું? આ 15 દિવસ થયા। ગયા મંગળવારે આવેલું, આ મંગળવારે પાછું આવી ગયું। 15 દિવસ થોડી, અઠવાડિયું થયું? એટલે અઠવાડિયે ગયા એના આગલા મંગળવારે આવેલું, પાછું અત્યારે આવી ગયું। કેટલું ઘરમાં પાણી છે? ઘરમાં બધું ડૂબી ગયેલું છે, નીચે ઘરમાં ફરે છે પાણી, અને દર વર્ષે આવી મગજમારી થાય છે। દર વર્ષે સિઝનમાં 2-3 વખત આવે? ના, ગયા વર્ષે એકવાર આવેલું, પછી આ વખતે બીજી વખત આવ્યું। પેલા વધારે ઘરમાં તો 6 ફૂટ પાણી હતું। બિલકુલ, સિઝનમાં 1 થી 2 વખત અહીંયા ખાડી આવે છે। હું એક દ્રશ્ય બતાવવા માંગીશ। આ જે દિવાલ દેખાય છે તે ખાડી છે, અને ખાડી પર આ રોડ બનાવવામાં આવ્યા છે, ખાડીનો એરિયા ઓછો કરવામાં આવ્યો છે, જેને લઈને ખાડી ઓવરફ્લો થાય છે, પાણી આવે છે। તંત્ર તો ચોક્કસ જવાબદારી નિભાવે છે, મદદ મોકલે છે, લોકોને સહાય કરવાની વાત છે, પણ જેનું ઘર હોય ને તેને તકલીફ પડે। જોઈ શકાય છે કે લોકો ઘર છોડીને આવે છે। ધીરે ધીરે આ પાણીનું લેવલ વધી રહ્યું છે। बिल्कुल, एक भाई पानी लेने जाए थे घर, આપણે પહેલા એની સાથે વાત કરીશું। भाई, શું નામ આપનું? विपिन सिंह नाम है मेरा। यहाँ से भाड़े के रूम में रहते हैं। पिछली बार भी बाढ़ आया था तो घर के अंदर 5 फीट पानी आया था, लेकिन कोई देखने के लिए नहीं आया था, तो दूसरी जगह गए। तो अभी तो पानी शुरू हुआ, आप पीने का पानी लेके जा रहे हो? तो अभी क्या, एक ऊपर वाले भाई हैं, उनसे बात की, भाई अभी ऊपर रहने दो ना, तो उन्होंने हमको एक रूम दिया है, तो कुछ सामान जो कीमती चीज है वो ऊपर रखे हैं, और पीने के लिए पानी लेके जा रहे हैं, क्योंकि पानी नहीं रहेगा तो फिर रह नहीं पाएंगे ना। तो यहाँ पानी बढ़ रहा है, तो अभी ऊपर के रूम में क्या कर सकते हैं? બિલકુલ આ સ્થિતિ છે, લોકોની રહેવા મજબૂર બનવું પડે છે। કાકા, કાકા ક્યાંથી આવો છો? શું નામ આપનું? નંદનવન, ગુણવન, નકુમ। શું કહેશો, કેટલી સ્થિતિ ખરાબ છે? હવે સ્થિતિ તો સાહેબ હજી જો 15 દિવસ છે, હજી સામાન હજી ઉપર નથી ચડાવી રહ્યો, આમ પાણી આવી ગયું છે। સ્થિતિ તો અત્યારે ગણો, જો અત્યારે ઓફિસ જવું છે આ પાણીમાં, પણ હવે પ્રોબ્લેમ જ એટલી છે ને, આ 15 સુરતે વિકાસ કર્યો છે? કાંઈ વિકાસ નથી કર્યો। શું વિકાસ કર્યો? 10 વર્ષથી એની પોઝિશન છે, દર વર્ષે પાણી આવે। વિકાસ થયો ને, પાણી ઘર સુધી આવે છે? હા, એ વિકાસ છે। મારે સામાન 80% નીચેનું હું રહું છું, વર્ષ દિવસનું બાળક છે, માથોડે પાણી આવી ગયું છે। કેટલું નુકસાન? નુકસાન 80%। તો અમને 15 દિવસ પહેલા નુકસાન માટે અહીંયા અધિકારીઓ, મંત્રી આવીને મદદ આપી ગયા છે? નહીં, ઘરે કોઈ વસ્તુ નથી આવી મારે ઘરે। ચલો, નિયક ભાઈ છે, શું નામ આપનું? ભીખાભાઈ। ભીખાભાઈ, શું કહેશો? અહીંયા પાણી નથી આવ્યું, ઓલે ખોલે એટલું પાણી હજુ તોય પીવાનું। 2 દિવસ તો ટાંકાનું પાણી, ખરાબ પાણી પીને। પાણી ઉતર્યા પછી સાફ સફાઈ કરવા આવ્યા, મંત્રીઓ આવ્યા હતા મદદ આપવા? કોઈ અહીંયા આવ્યું નથી। 4 દિવસે ગારો કાઢ્યો બધા પોતે સાથે, અને મેલેરિયા થઈ ગયા કેટલાય ને, તમે રિપોર્ટ જોવો કરે। તો હવે પાછું પાણી આવ્યું? હા, તે પાછો એને પ્રોબ્લેમ થાય છે। બિલકુલ, સુરત મહાનગરપાલિકા વિકાસની વાતો કરે છે, ચોક્કસ વિકાસ થયો, લોકોને પાણી સુધી જવું પડતું હતું, પણ પાણી લોકોના ઘર સુધી પહોંચ્યું છે। લોકોએ 4 દિવસ મહેનત કરી, ઘર સાફ કર્યા, અને પોતાના ઘરમાં પહોંચ્યા ત્યાં તો ફરી પાણી આવ્યું છે, જેને લઈને લોકોની સમસ્યા વધી જવું। ફરી એક વખત દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી કે હજુ તો 12 કલાક, ગઈકાલે રાત્રે વોર્નિંગ બાદ પડેલા વરસાદ બાદ આટલું પાણી છે, લોકોના ઘરોમાં પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે, લોકોમાં આક્રોશ છે। ચોક્કસ તંત્રની, સત્તાધીશોની ભૂલ છે, અને લોકોનો આક્રોશનો ભોગ મીડિયાને બનવું પડી રહ્યું છે, કારણ કે જ્યારે મીડિયા પહોંચે છે ત્યારે લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે કે પોતાના ઘરમાં પાણી આવ્યું, લાખોનું નુકસાન થયું, હજુ તો ઊભા નથી ત્યાં તો ફરી પાણી આવ્યું, અમારે આ જ કરવું। આ તમામ મુદ્દાઓનો આક્રોશ લોકો વચ્ચે છે, ત્યારે સતત સુરતમાં વરસાદ વરસી રહ્યો છે, અને સુરતની ખાડી ઓવરફ્લો થતાં ફરી એક વખત સુરતમાં ખાડી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જેનું ઘર હોય એને ખબર પડે, રૂપિયો જોડીને ઘરમાં સામાન વસાવે છે, જે 4 દિવાલ છે તેને ઘર બનાવે છે, ને જયારે ઘરમાં પાણી આવે ને
ત્યારે ઘર છોડવા કોઈ તૈયાર નથી. લોકોને કાઢવા પડે છે, કારણ કે પોતાના ઘરમાંથી જાય વસ્તુઓ તનાઈ જાય, વસ્તુઓ બગડે. દરેક વ્યક્તિના વસ્તુ જોડે લાગણીના સંબંધો હોય છે. ચલો, એક ભાઈ આવ્યા છે દૂધ લઈને, સ્થિતિ એમની જોઈ લો, હાથમાં દૂધની કોથળીઓ છે. આપણે એમની જોડે વાત કરીએ. ક્યાંથી લઈને આવ્યા? આવ્યો છું પાસોદરાથી, અહીંયા કોઈ રહે છે? કસ્ટમરને દેવા માટે. કસ્ટમરને દેવા માટે. અહીંયા દર વર્ષે આવી સ્થિતિ? આવી સ્થિતિ દર વર્ષે. 15 દિવસ પહેલા બી બહુ પાણી હતું. 15 દિવસ પહેલા તો આવવાનું જ નતું અહીં. એટલું પાણી, બહુ પાણી, હદ બાર. શું કહેશો? આમાં તો શું કે હવે, તો આમાં તો હવે સાહેબ पानी आया है तो नुकसान तो जिसका होता है जिसी को मालूम चलता है. इतना नुकसान हुआ है सूरत के अंदर 900 करोड़ किसको बोलते हैं. अगर इस गवर्नमेंट का नुकसान हो जाए तो वो क्या नहीं करती है. तो हमारे को भी देखो ना, आम जनता को भी देखो ना. ये गवर्नमेंट आम जनता को देखो कि क्या नुकसान हो रहा है, क्या नहीं हो रहा है, वो सुनो और इस चीज की कार्रवाई करो. ये पानी इतना बढ़ता है, हर साल बढ़ता है, हर साल प्रॉब्लम आती है. नीचे के घरों में क्या, हर जगह क्या, मार्केटों में क्या, सब जगह पे इतना प्रॉब्लम आती है जिसकी कोई सीमा नहीं है. બિલકુલ. વેપારી છે કાપડના, ઘરમાં પાણી, દુકાનમાં પાણી, નુકસાન કેટલી જગ્યાઓ. કેમેરામેન કહે થોડા આગળ આવ્યા, સોસાયટીમાં બતાવવાનો પ્રયાસ કરે કે 15 દિવસ પહેલા અહીંયા 10-10 ફૂટ, 7-7 ફૂટ પાણી હતા. અત્યારે પાણીની શરૂઆત થઈ છે. લોકોએ, મોટાભાગના લોકો ઘર છોડીને ક્યાંક મકાનમાં ઉપરનો માળ હોય તો ઉપર રહેવા જતા રહ્યા છે, ક્યાંક સંબંધીને ત્યાં જતા રહ્યા છે. પણ જે ઘરોમાં પાણી ભરાયું હોય, પાણી ઉતર્યા બાદ તેની સાફ સફાઈ કરવી સૌથી અઘરી વસ્તુ છે. ચોક્કસ 2006ની રેલમાં હું પોતે રિપોર્ટર છું, મેં રિપોર્ટિંગ કરતો હતો, પણ મારા ઘરમાં જ્યારે પાણી હતું, ઘર પરિવારને મદદ નથી કરી શક્યો, પણ એ ઘરની સફાઈ કરતા 3 દિવસનો સમય લાગ્યો હતો. લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. એક રૂપિયો જોડીને જ્યારે વસ્તુ લે, ઘરમાં નુકસાન, ધંધામાં નુકસાન, જેને ત્યાં નુકસાન થાય તેને તેનો દર્દ ખબર પડે. હું આ દ્રશ્ય બતાવવા માંગીશ કે 10-15 દિવસ પહેલા વિસ્તારમાં પાણી આવેલા લોકોના ઘરમાં ભરાઈ ગયેલા, નુકસાન થઈ, લોકોની ગાડીઓ ડૂબી ગઈ હતી અને હજુ તો લોકો ઉભા નથી થયા. સુરતની ફિતરત છે, ગમે તેવી સ્થિતિ હોય, એક અઠવાડિયામાં ઉભા થઈ જાય છે, કામ ધંધો શરૂ કરી દે છે. પણ એક અઠવાડિયા પછી ફરી આ પાછી સ્થિતિ, ડબલ માર પડી રહ્યો છે, લોકોને નુકસાન થઈ રહ્યું છે. તંત્ર ખાલી વાતો કરે છે, લોકોનો આક્રોશ છે. ટેક્સ લેવાનું સરકાર ભૂલતી નથી, સત્તાધીશો મત લેવાનું ભૂલતા નથી, પણ જ્યારે લોકોને જરૂર છે ત્યારે તંત્ર કે સત્તાધીશો નથી આવતા. આ સામનો લોકોને કરવો પડે. આ પાણીનું લેવલ અહીંયા ઓછું છે. હજુ આગળ જશો, રોડની પેલી બાજુ જશો, ત્યાં પાણીનું લેવલ 4 ગણું છે. કાપડ માર્કેટો એ વિસ્તારમાં આવેલી છે અને પાણી ભરાઈ જતા લોકોને કરોડો રૂપિયાનું નુકસાન છે. પછી જે ધંધા હોય, 5-7 વર્ષથી તો આ વિસ્તારમાં પાણી હું પોતે જોઉં છું. રિપોર્ટિંગ કરવા આ જગ્યા પર હું પોતે આવું છું. 15 દિવસ પહેલા પણ અહીંયા આવ્યો તો લોકોનો આક્રોશ હતો, લોકોએ ધક્કા માર્યા છે મને. પણ અમારી જવાબદારી હતી કે લોકો સુધી સાચી વાત પહોંચાડવાની. લોકોના ધક્કા ખાધા, લોકોના શબ્દ સાંભળ્યા છે. પણ એક અઠવાડિયા 10 દાડામાં પાછું પાણી આવ્યું છે. અને મેં પહેલા જ કીધું, પાણી જાય ને એને ખબર પડે. એક ભાઈ ઉપર ઉભા છે, અવાજ આવતો હોય તો આપણે સાંભળવાનો પ્રયાસ કરીશું. મોટા ભાઈ, કેટલું નુકસાન, શું કહેવા માંગશો? પ્રયાસ કરીશું. શું કહેવા માંગશો? નીચે અવાજ છે તમારાથી? આવી જાવ નીચે, આપણે વાત કરીએ. એક ભાઈ જે ઉપર ઉભા છે, આપણે એમને બોલાવીએ. પાણી ભરાતા ઘરમાં ઉપર ગયા છે, એમના ઘરમાં કેટલું નુકસાન છે, કેટલો આક્રોશ છે, લોકોનો પ્રયાસ કરીએ, જાણવાનો પ્રયાસ કરીશું શું સ્થિતિ છે. કારણ કે જેના ઘરમાં પાણી જાય, જેનું નુકસાન થાય એને ખબર પડે. કારણ કે એક વોશિંગ મશીન લેવું હોય ને તો લોકો હપ્તે લેતા હોય છે, દર મહિને 3000-5000 હપ્તે મશીન લેતા હોય. જ્યારે આવી સ્થિતિમાં ઇલેક્ટ્રોનિક આઇટમ બગડી જાય ને ત્યારે સૌથી પહેલા પરિવારને તકલીફ પડે ને વસ્તુ પાછી લેવી હોય ને ત્યારે 10 વખત વિચારવું પડે છે. આ ભાઈ આવી ગયા છે, અવતારો ભાઈ. શું નામ છે આપનું? કિરણ પંચાલ. કિરણભાઈ, શું કહેશો દર વર્ષની આ સ્થિતિ? આ સ્થિતિમાં આજે બીજેપીના કોર્પોરેટરો છે, સત્તાધીશો છે, એ વાયદા કરે છે કે ખાડી ઊંડી કરીશું, આમ કરીશું, તેમ કરીશું. એકચ્યુઅલી અમે અહીંયા 28 વર્ષથી રહીએ છીએ. અમને અનુભવ છે, પહેલાં 1998થી 2015-16 સુધીમાં આટલા બધા પાણી દર વર્ષે નહીં આવતા હતા. જ્યારથી વાલક ખાડીનું ડાયવર્ટ અમારી ખાડીમાં કર્યું ત્યારથી અમારે ત્યાં પાણી ડબલ આવતા થઈ ગયા. હવે એવું થઈ ગયું છે કે વર્ષમાં બે વખત પાણી આવે છે. આ તો 10 દિવસમાં બીજી વખત પાણી. હા, હજુ કદાચ ત્રીજી ચોથી વખત પણ આવી શકે છે. આ કેટલી હેરાનગતિ, કેટલું નુકસાન પાણી ઉતરા. આજો ફ્રીથી અહીંયા ચડાવ્યું છે મારો ભાઈ નીચે રહી છે.
એવી રીતના ઘણો બધો સામાન ઉપર ચડાવ્યો છે. એ લોકો ચાલ્યા ગયા આ બહાર. તો તમારા ભાઈ છે, તમે ઉપર ચડાવ્યું. હા. ભાડુઆત હોય કે અન્ય કોઈ હોય તો આ સિંગલ મકાન છે. એ લોકો ચાલ્યા ગયા બહાર. જો આ સામે સિંગલ મકાન છે, પાછળ સિંગલ મકાન છે. એ લોકો બહાર ચાલ્યા ગયા કેટલો આક્રોશ. ટોટલી. એટલે એમ થાય કે આ લોકો કંઈ કરતા જ નથી, ખાલી આશ્વાસન જ આપે છે, બીજું કંઈ જ નથી કરતા. બિલકુલ ભાઈની વાત સાંભળી. ભાઈ રહેતા હતા, સામાન ઉપર લઈ ગયા. પણ આવું મકાન હોય, હું એક દ્રશ્ય બતાવવા કે આવું મકાન હોય તો ક્યાં સામાન ચડાવવો? ઉપર મૂકો તો વરસાદથી પડીને બગડે, નીચે રાખો તો આપ ગટરના ગંદા પાણી આવે ને બગડે. માણસ જાય તો જાય ક્યાં? સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સતત 12 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરત પર્વત પાટિયા મેઇન રોડ દેખાઈ રહ્યો છે કે જે મુખ્ય રોડ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. લોકો આ પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ છે. લોકોના ઘરોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે. એક બાજુ વરસાદ વરસી રહ્યો છે અને બીજી બાજુ સુરતમાં મધ્યમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થઈ છે, જેને લઈને તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ એ જ વિસ્તાર છે કે 10 દિવસ પહેલા અહીંયા ખાડી રેલની સ્થિતિ હતી. પાણી ઉતર્યા, લોકોએ સાફ સફાઈ કરી, લોકો ઘરમાં રહેવા ગયા અને હજુ તો ઘરમાં રહેવાની શરૂઆત કરીને ફરી એક વખત પાણી આવતા લોકોએ પોતાના ઘર ફરી છોડવા પડ્યા છે. ત્યારે આ પ્રકારે મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે, જેને લઈને સુરતના જનજીવન પર મોટી અસર જોવા મળી રહી છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.